ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આપણે ગયા લેક્ચરમાં હું વડે પ્રશ્ન બનાવતા શીખ્યા. ફ્રેમિંગ ક્વેશ્ચન જે ટોપિક હતો એમાં સૌથી પહેલા આપણે હું વડે પ્રશ્ન બનાવતા શીખ્યા. એમાં મોટા ભાગનાને કોઈ પ્રશ્ન નહીં હોય એવું આપણે સમજીએ, અને છતાંય કોઈ પ્રશ્ન હોય તો જે ફોન નંબર આપેલો છે એમાં પૂછી શકો છો. હવે આજે આપણે આગળ વધશું વેર વડે પ્રશ્ન બનાવતા. તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ. હવે સૌથી પહેલા તો વેર વડે પ્રશ્ન ક્યારે, તો કે વેર વડે પ્રશ્ન ક્યારે બનાવવાનો, તો કે જો સ્થળની નીચે અંડરલાઈન હોય તો વેર વડે પ્રશ્ન બને. મતલબ દાખલા તરીકે તમને એમ કહો, ગુજરાતીમાં કહો પહેલા કે મહેશ ટ્યુશનમાં જઈ રહ્યો છે, તો એમાં સ્થળ કયું થયું? ટ્યુશન. નેહા વર્ગખંડમાં જઈ રહી છે, તો એમાં સ્થળ કયું થયું? તો કે વર્ગખંડ. કે લોકો શોપિંગ મોલમાં જઈ રહ્યા છે, તો એમાં સ્થળ કયું થયું? તો કે શોપિંગ મોલ. વિશાળ સ્ટેશને ઊભો છે, તો એમાં સ્થળ કયું થયું? તો કે સ્ટેશન. તો આવું જે સ્થળ છે એની નીચે અંડરલાઈન હોય તો તમારે વેર વડે પ્રશ્ન બનાવવાનો છે. તો જોઈએ આમાં, રાધા ઇઝ ગોઈંગ ટુ હિમાલય મોલ. હવે આમાં સ્થળ કયું છે? રાધા છે હિમાલય મોલે જઈ રહી છે, તો એમાં સ્થળ કયું થયું? તો કે હિમાલય. હવે એમાં યાદ રાખજો કે આ સ્થળની નીચે અંડરલાઈન છે, અને ઘણીવાર એવું હોય કે સ્થળની નીચે અંડરલાઈન હોય પણ આગળ ટુ કે એટ એવો જે પ્રેપોઝિશન આપ્યો હોય એની નીચે અંડરલાઈન નથી હોતી, તો પણ તમારે યાદ રાખવાનું કોઈ સ્થળની તરત પહેલા ટુ કે એટ એવો કોઈ પ્રેપોઝિશન આપ્યો હોય કે નિયર આપ્યું હોય તો તમારે એ સ્થળની સાથે જ ગણવાનું છે. એની નીચે અંડરલાઈન ન આપી હોય તો પણ તમારે એ પ્રશ્ન બનાવવામાં એનો ઉપયોગ કરવાનો નથી. બરાબર? મતલબ ન આપ્યો હોય તો પણ તમારે એવું સમજવાનું કે ટુ કે એટ પ્રેપોઝિશન છે એની નીચે પણ અંડરલાઈન છે જ તે, એમ જ સમજવું. બરાબર? સ્થળની આગળ આપ્યું હોય પ્રેપોઝિશન તો તમારે એ સ્થળની સાથે જ ગણવાનું, અને જેની નીચે અંડરલાઈન હોય એ પ્રશ્ન બનાવવામાં એનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો આપણે આનો ઉપયોગ પ્રશ્ન બનાવવા નહીં કરીએ. ચાલો, એટલે ટૂંકમાં સ્થળ નીચે અંડરલાઈન છે એટલે સૌથી પહેલો તો વેર થી પ્રશ્ન બનશે, એટલે પહેલા વેર મૂકીએ. એની પછી તમારે સહાયકારી ક્રિયા મૂકવાનું છે. એ આપણે ગયા લેક્ચરમાં તમને કીધું હતું, અને સૌથી ઉપર આપણે નોંધ પણ કરેલી છે. ગયા લેક્ચરમાં, પહેલા લેક્ચરમાં ઉપર આપણે નોંધ લખેલી છે કે સહાયકારી ક્રિયાપદો કયા કયા કહેવાય. બરાબર? જેને ઇંગ્લિશમાં આપણે હેલ્પિંગ વર્બ્સ પણ કહીએ છીએ. તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, આ બધા આપણે લખેલા હતા. તો એવું આમાં કયું છે મિત્રો સહાયકારી? તો કે ઇઝ. એ કર્તાની તરત પછી જ આવ્યું. બરાબર? દરેક વાક્યમાં કર્તાની તરત પછી એક હોય બીજા નંબરે સહાયકારી. આપણે એ સહાયકારી લખી નાખવાનું. આ વાક્યમાં ઇઝ છે તો ઇઝ લખી નાખીએ, અને એની પછી શરૂઆતમાં કર્તા લખવાનો છે. ક્રિયાપદનો વ્યક્તિ મતલબ કર્તા રાધા. આ વાક્યમાં કર્તા છે રાધા. તો એની પછી જે ક્રિયાપદ હોય એનું એમ જ લખવાનું. તમને મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે જે સહાયકારી હોય એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવા સહાયકારી પછી જે ક્રિયાપદ આવે એમાં પણ કોઈ ફેરફાર કરવાનો નહીં. બરાબર? આ સહાયકારી પછી જે ક્રિયાપદ કઈ હોય છે ગોઈંગ, તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. દરેક વાક્યમાં યાદ રાખવાનું કે આવા જે સહાયકારી હોય એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવા સહાયકારીની પછી જે ક્રિયાપદ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. એમનું એમ જ લખી નાખવાનું. ગોઈંગ છે તો ગોઈંગ જ લખી નાખવાનું. તો ગોઈંગ. અને ક્વેશ્ચન. બીજું વાક્ય જુઓ, ઋત્વિક વોઝ વોચિંગ કાર્ટૂન. ઋત્વિક કાર્ટૂન જોઈ રહ્યો હતો. ક્યાં? તો કે ઇન ધ રૂમ. હવે આમાં તમને ઇન ધ રૂમ છે સ્થળ છે, તો એની નીચે તમને અંડરલાઈન આપી છે, તો સ્થળની નીચે અંડરલાઈન છે. એ
કાર્ટૂન જોતો હતો. કાર્ટૂન જોવાનું સ્થળ કયું? તો કે ઇન ધ રૂમ, રૂમમાં. બરાબર, મેં તમને કીધું ને કે ઇન, ઓન, એ તો સ્થળની આગળ જે આપ્યું હોય, રૂમ સ્થળ છે પણ એની આગળ ઇન, ઓન, એટ એવા પ્રપોઝિશન હોય, એ તો એની સાથે જ કરી લેવાનું. ઓકે, તો આ સ્થળની નીચે અંડરલાઈન માં એટલે આપણે પ્રશ્ન શેથી બનાવશું? તો કે વેર વડે પ્રશ્ન બનાવશું. બરાબર, હવે વેર મૂકી કે પછી સહાયકારી મૂકવાનું છે. જેવી રીતે આમાં ઇઝ હતું સહાયકારી, એમ આમાં સહાયકારી કેવું છે? વોઝ. કર્તાની તરત પછી આવ્યું. પહેલો હોય ક્રિયા કરવાનો વ્યક્તિ, એને આપણે કર્તા કહીએ છીએ. એ કર્તાની તરત પછી આવ્યું હોય સહાયકારી લખો. તો કર્તાની તરત પછી બીજા નંબર કયું આવ્યું છે? તો કે વોઝ. ત્યારબાદ શરૂઆતનો કર્તા જ લખો. સહાયકારી લખી નાખો દરેક વાક્યમાં, પછી આગળનો કર્તા લખો. કોણ છે કર્તા? તો કે ઋત્વિક. ઋત્વિક. ઓકે, સહાયકારીની પછી જે ક્રિયાપદ આપ્યું હોય એ આમનું આમ લખી નાખવું, એમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો વોચિંગ છે ક્રિયાપદ, એ આમનું આમ લખી નાખવું. વોચિંગ કાર્ટૂન. માત્ર અંડરલાઈન કરેલી છે આટલો ભાગ જ પ્રશ્ન બનાવવામાં આપણે લેવાનો નથી. બાકી બધું જ આમાં ઉપયોગ થશે. કાર્ટૂન સુધીનું બધું લખી નાખવું. બરાબર, ક્વેશ્ચન. The teacher, ત્રીજું વાક્ય, the teacher was teaching in the class. ચાલો વિદ્યાર્થી મિત્રો કયો જોઈએ આમાં સ્થળ કયું? તો કે in the class. ટીચર છે he was teaching એટલે ભણાવી રહ્યા હતા. કયા સ્થળે ભણાવી રહ્યા હતા? તો કે in the class. ક્લાસમાં ભણાવી રહ્યા હતા. ભણાવવાનું સ્થળ કયું? તો કે ક્લાસ. તો સ્થળની નીચે અંડરલાઈન છે એટલે આપણે where થી પ્રશ્ન બનાવશું. એની પછી તરત સહાયકારી મૂકવાનું હોય તો ટીચર વ્યક્તિ છે ક્રિયા કરવાનો મતલબ કે કર્તા કહેવાય. તો કર્તાની પછી બીજા નંબરે જે સહાયકારી એ આપણે લેવાનું છે. તો મૂકશું આપણે was. એની પછી આગળ કર્તા હોય મૂકી દેવાનો. કોણ છે કર્તા? તો કે the teacher. the teacher. તમારે આટલું યાદ રાખવાનું, પ્રશ્નની અંદર જો was આપ્યો હોય તો જ પ્રશ્ન બનાવવો છે. વાક્યમાં was આપ્યો હોય તો જ એનું જે પ્રશ્ન વાક્ય બનાવો એમાં was મૂકવાનું, અને વાક્યમાં જો is આપ્યું હોય તો જ માત્ર તમારે જે પ્રશ્ન બનાવો એમાં is મૂકવાનું. જો વાક્યમાં is હોય જ નહીં તો એમને પ્રશ્ન બનાવતી વખતે is નો આવે. બરાબર, તો સૌથી પહેલા આપણે where મૂક્યું, ત્યારબાદ સહાયકારી ક્રિયાપદ was મૂક્યું, એની પછી સહાયકારીની પછી તરત જ તે મતલબ કે was કે where જે કોઈ મૂકી દો, પછી તરત આગળમાં કર્તા મૂકવાનો the teacher. તો the teacher મૂક્યું, ત્યારબાદ ક્રિયાપદ એનું એમ જ રહેશે. મેં તમને કીધું એમ કે સહાયકારીની પછી ક્રિયાપદ હોય, જે ક્રિયાપદ હોય એ એમનું એમ જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો ટીચિંગ નું ટીચિંગ અને ક્વેશ્ચન. ચોથું વાક્ય જુઓ, અંજલિ was standing at the door. ચલો, અંજલિ છે ઈ સ્ટેન્ડિંગ એટલે ઊભી. ક્યાં ઊભી હતી? at the door. તો કે બારણે ઊભી હતી. પ્રવેશ દ્વારે ઊભી રહે ને, બારણે ઊભી હતી. ઊભું રહેવાનું સ્થળ કયું હતું? તો કે at the door મતલબ બારણે. તો હવે સ્થળ છે એની નીચે અંડરલાઈન છે એટલે આપણે પહેલા શું મૂકશું? તો કે where. ત્યારબાદ સહાયકારી. બરાબર, સહાયકારી કેવું છે? તો કે was. એની પછી આગળનો કર્તા. આગળનો કર્તા કોણ છે? તો કે અંજલિ. અને ત્યારબાદ સહાયકારી પછી જે ક્રિયાપદ આપ્યો એ એમને એમ લખી નાખવાનું છે આપણે. બરાબર, તો સ્ટેન્ડિંગ ક્રિયા પછી એમનું એમ, અને છેલ્લે ક્વેશ્ચનમાં પાંચમું વાક્ય જુઓ, he will meet her. તે તેણીને મળશે. કેમ? તો કે at the station. સ્ટેશને મળશે. ચલો, તેનું તેણીને મળવાનું સ્થળ કયું છે મિત્રો? તો કે સ્ટેશન. તો સ્ટેશન એ સ્થળ છે અને સ્થળ નીચે અંડરલાઈન છે એટલે અંડરલાઈન વાળો ભાગ તો આપણે લેવાનો જ હોય. અને સ્થળની નીચે અંડરલાઈન હોય એટલે સૌથી પહેલા આપણે શું મૂકશું? તો કે where વડે પ્રશ્ન બનાવશું આપણે. ઓકે, ત્યારબાદ સહાયકારી. કર્તાની તરત પછી બીજા નંબરે સહાયકારી આવ્યું હોય યાદ રાખજો.
તો કર્તાની પછી સહાયકારી કઈ હોય પૂછે કર્તાની પછી will તો આપણે will મૂકી દેશું will shall can could may might must આ બધા આપણે ઇજ્જતના સહાયકારી છે આ મોડલ હેલ્પિંગ વર્બ્સ કહેવાય પણ આખરે તો હેલ્પિંગ વર્બ મતલબ સહાયકારી તો will છે તો will મૂકી દેવાનું પછી તરત આગળનો કર્તા ક્રિયાક્રમનો કર્તા કોણ છે આગળ he તો he મૂકી દેવાનું પણ એક યાદ રાખજો વાક્યની શરૂઆતમાં કોઈ પણ શબ્દ હોય અક્ષર હોય એનો પહેલો કોઈ પણ સ્પેલિંગ હોય એનો પહેલો અક્ષર છે કેપિટલ હોય પણ હવે he છે એ અંદર જતો રહ્યો એટલે એનો પહેલો અક્ષર કેપિટલ રહે નહીં બરાબર એ સ્મોલ થઈ જાય બીજી એબીસીડી નો થઈ જાય છે તો એ ધ્યાન રાખવાનું ત્યારબાદ આપણે કીધું એમ કે ભાઈ will સહાયકારી છે તો સહાયકારીની તરત પછી ક્રિયાપદ આવ્યું અને સહાયકારીની પછી જે ક્રિયાપદ હોય એમાં કોઈ ફેરફાર નહીં કરવો આમનું આમ જ મૂકી દેવાનું એટલે meet ક્રિયાપદ એમનું એમ પાછળ વધ્યું હર ક્વેશ્ચન માર્ક ફરીવાર કીધું સ્થળ નીચે અંડરલાઈન એટલે where મૂકવાનું ત્યારબાદ સહાયકારી will મૂકી દેવાનું નીચે will હોય તો will મૂકવાનું shall હોય તો shall મૂકવાનું બરાબર ત્યારબાદ આગળનો કર્તા he છે તો he મૂકી દેવાનું ત્યારબાદ તો કે સહાયકારી જે છે will સહાયકારી કોઈ પણ હોય એની પછી ક્રિયાપદ આપ્યું હોય તો એનું એમ જ મૂકી દેવાનું તો meet એનું એમ મૂકી દીધું અને છેલ્લે વધ્યું her અને ક્વેશ્ચન માર્ક કરો છઠ્ઠું વાક્ય જુઓ mangoes are in the box બોક્સમાં કેરીઓ છે તો કેરી ક્યાં છે તો કે બોક્સમાં તો બોક્સ એનું સ્થળ થયું જગ્યા થઈ બરાબર તો તમે આનો આન્સર પ્રશ્ન વાક્ય આવી રીતે બનાવી શકો પહેલા તો સ્થળની નીચે અંડરલાઈન છે એટલે પહેલા where મૂકો ત્યારબાદ સહાયકારી કયું છે તો કે are એની પછી આગળનો કર્તા સ્થાને જે હોય mangoes અને એની પછી કઈ વધ્યું તો કે નહીં આ તો અંડરલાઈન માં છે એ તો આવે પૂરું where are mangoes સાતમું વાક્ય જુઓ અનુષ્કા reach the fruit stall અનુષ્કા છે reach એટલે પહોંચી reach એટલે પહોંચવું R E A C H reach પેલું reach એટલે પહોંચવું પણ R I C H reach આટલા પૈસા આ R I C H reach નથી આ R E A C H reach એટલે પહોંચવું ઈ ક્રિયા કહેવાય પહોંચવાની ક્રિયા R I C H reach એટલે પૈસાદાર હોવું ઈ ક્રિયા નથી બરાબર તો અહીંયા આપણે ક્રિયાપદ છે ed વાળું છે જો મિત્રો હવે આ બધા વાક્ય અત્યાર સુધી શીખ્યા એમાં am is are was were એવા કંઈક ને કંઈક કે will એમાં કંઈક ને કંઈક સહાયકારી હતા બધામાં પણ આમાં સહાયકારી નથી જો કર્તાની તરત પછી સહાયકારી હોય બધામાં અત્યાર સુધી હતા am is are was were તો કંઈક ને કંઈક હતું will પણ આમાં સહાયકારી છે નહીં આમાં કર્તાની તરત પછી ed વાળું ક્રિયાપદ છે ed વાળું મતલબ ભૂતકાળનું ક્રિયાપદ છે તો તમને પહેલો લેક્ચર જે હતો એની શરૂઆતમાં તમને નોંધ મેં લખાવી હતી કે જો ભૂતકાળનું ક્રિયાપદ હોય એટલે કે V2 આપણે ભૂતકાળના ક્રિયાપદને શું કહીએ છીએ તો કે V2 બરાબર V2 કયો કે ભૂતકાળનું રૂપ કયો બરાબર કે પાસ્ટ ટેન્સ નું રૂપ કયો બધું એક જ છે તો V2 હોય એમ આપણે લખાયેલું છે કે જો કર્તાની પછી V2 આપેલું હોય મતલબ કે ભૂતકાળનું રૂપ આપેલું હોય તો પ્રશ્ન did વડે બનાવવાનો શેની વડે did વડે તો આમાં જો મિત્રો ed લાગેલો છે રીચ ક્રિયાપદની ed લાગેલો છે એટલે ભૂતકાળનું છે તો ભૂતકાળનું ક્રિયાપદ હોય એટલે પ્રશ્ન શેની વડે બનશે did વડે આમાં is નથી એટલે નીચે is નો આવે કે are નથી એટલે are નો આવે કે આમાં was નથી એટલે was નો આવે એવું નો વિચારતા કે અહીંયા ભૂતકાળનું છે એટલે આપણે was મૂકી દઈએ કેટલા કેવું કરે છે ભૂલ બરાબર જો તમને વાક્યમાં was આપ્યો હોય તો જ પ્રશ્ન બનાવવામાં was મૂકી શકો વાક્યમાં was આપ્યો નથી આમાં ed વાળું ભૂતકાળનું રૂપ આપ્યું છે તો ભૂતકાળનું રૂપ આપ્યું હોય was કે were નો આપ્યું હોય તો was કે were નહીં લખવાનું
પણ તમારે ભૂતકાળ રૂપ આપ્યું હોય તો did મૂકવાનું રહેશે એને બદલે શું મૂકવાનું did ચાલો સૌથી પહેલા તો જેમ પ્રશ્ન બનાવો એમ જ બનાવવાનું છે કે અનુષ્કાથી રીચ એટલે પહોંચી ક્યાં પહોંચી તો કે ફ્રૂટ સ્ટોલે પહોંચી તો પહોંચવાનું સ્થળ કયું તો કે ફ્રૂટ સ્ટોલ તો સ્થળ વડે પ્રશ્ન હોય સ્થળની નીચે અંડરલાઈન હોય એટલે તમારે where થી પ્રશ્ન બનાવવાનો અને પહેલા where તો મૂકવાનું છે જેમ મૂકો છે એમ બધા ત્યારબાદ આપણે શું કરીએ છીએ where મૂકી પછી તો કે સહાયકારી જો હોય તો મૂકીએ am is are was were will આવું કંઈ પણ સહાયકારી હોય તો મૂકીએ પણ એવું તો આમાં છે નહીં એટલે આમાં ed વાળું ભૂતકાળનું રૂપ છે એટલે આપણે did મૂકવાનું ભૂતકાળનું રૂપ છે એટલે શું મૂકવાનું did એવું જરૂરી નથી કે બધામાં ભૂતકાળ હોય ed વાળું હોય એ તો તમે 8મા ધોરણમાં પણ શીખી ગયા છો મિત્રો બરાબર કેટલાક ક્રિયાપદ છે ઈ ed લગાડીને બને છે ભૂતકાળ તો કેટલાક છે ઈ એના 3 રૂપ હોય તે અલગ હોય છે તો કેટલાકમાં 2 રૂપ સરખા હોય ત્રીજું અલગ હોય છે બરાબર જેમ કે buy bought bought પહેલું રૂપ છે buy બીજું bought bought બરાબર તો buy નું ભૂતકાળ શું થયું bought b o u g h t ઓકે તો બીજું ત્રીજું બે bought bought હરખું છે તો take t a k e take એનું ભૂતકાળ t double o k took અને એનું ત્રીજું રૂપ કયું તો કે taken તો એમાં ત્રણેય અલગ છે જો t a k e take એ પહેલું t double o k took અને ત્રીજું રૂપ છે t a k e n જો અહીં લખી તમને બતાવું છું કે take આ v1 કે મતલબ પહેલું took આ v2 એટલે કે ભૂતકાળ અને ત્રીજું રૂપ છે taken આને આપણે ત્રીજું રૂપ કહીએ બરાબર તો આવી રીતે ત્રણેય રૂપ અલગ હોય એવા પણ તો આપણને જો આ ક્રિયાપદો પાકા કર્યા હશે 8માં વ્યવસ્થિત કર્યા જ હશે તમે પણ કદાચ અત્યારે વેકેશન દરમિયાન ભૂલાઈ ગયા હોય મિત્રો તો એકવાર ફરીવાર નજર ફેરવી લેજો એમાં ક્રિયાપદમાં આ ક્રિયાપદ તમને છે 12મા ધોરણ સુધી કામ લાગશે પણ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કારણ કે દરેક ગ્રામરના ટોપિક જે કોઈ હોય છે એમાં ક્રિયાપદના 3 રૂપ છે એ ખૂબ જ અગત્યના છે જો ક્રિયાપદના 3 રૂપ પાકા નહીં હોય તો ગ્રામરના દરેક ટોપિકમાં તમને પ્રોબ્લેમ થશે તો તમે બીજી જે કઈ એનો આન્સર લખવાનો ઈ લખી નાખશો પણ ક્રિયાપદનું રૂપ ખોટું લખશો તો તમારો જવાબ ખોટો પડશે એટલે મિત્રો અત્યારે આ વેકેશનનો ઈ પણ ફાયદો ઉઠાવી લ્યો કે સૌથી પહેલા ક્રિયાપદ સાથે પાકા કરજો ભલે બધા એક સાથે ના થાય દરરોજના 8-10 પાકા કરવાના જેટલી જેની કેપેસિટી બરાબર પણ ઈ ગ્રામરનું હૃદય છે એમ કહીએ તો પણ ચાલે બરાબર કે જે કઈ લખો છો તો એમાં ક્રિયાપદ જ ખોટું લખશો તો બધું વાક્ય ખોટું પડશે તો ચાલો હવે તો કે આ કેવી રીતે બનાવવાના જો સહાયકારી ન હોય જેમ કે આમાં કઈ નથી એક્ઝામ એવું નથી was were એવું નથી તો સૌથી પહેલા આપણે સ્થળ નીચે અંડરલાઈન છે એટલે where મૂક્યું ત્યારબાદ ભૂતકાળનું રૂપ હોય મતલબ આમાં ed લાગ્યું તો ભૂતકાળ પણ મેં કીધું એમ કદાચ ed ન પણ હોય જેમ કે buy એનું ભૂતકાળ થશે bought તો આવું bought આપ્યું હોય તો ભૂતકાળ સમજવાનું બરાબર તો એવું ભૂતકાળનું રૂપ હોય તો આપણે શું મૂકવાનું did બરાબર આ take ને બદલે to કઈ કોઈ t double o k તો એ ભૂતકાળ છે v2 કહેવાય ભૂતકાળ એટલે આપણે શું મૂકવાનું did ત્યારબાદ તમારે આગળનો કર્તા પછી જેમ બનાવો છે એમ આગળનો કર્તા કોણ છે તો કે અનુષ્કા અને એની પછી લાઈનમાં જ આગળ જવાનું છે અનુષ્કાની પછી શું હોય રીચ પણ યાદ રાખજો જ્યારે તમે આવી રીતે ભૂતકાળનું રૂપ આપ્યું હોય અને પ્રશ્ન બનાવો ત્યારે જે ભૂતકાળનું રૂપ એટલે did મૂકો તો એને લીધે તમારે પછી એ ક્રિયાપદનું જે ed લાગેલું છે એ કાઢી નાખવાનું અને એના મૂળ રૂપમાં ફેરવી દેવાનું v1 પહેલા રૂપમાં ફેરવી દેવાનું બરાબર મતલબ કે આ રીચ છે ભૂતકાળ અને ed કાઢી પહેલું રૂપ લખવાનું છે ધારો કે અહીંયા ભૂતકાળ હોય ટેકનું ભૂતકાળ took તો પાછું તમારે શું કરવાનું તો કે took નું પહેલું રૂપ શું થાય take તો તમે અહીંયા take લખી નાખો પહેલા રૂપમાં ફેરવાઈ જાય બરાબર જો સહાયકારી ન હોય સીધું આવું ક્રિયાપદ જ હોય ભૂતકાળ તો આવું બધું કરવાનું છે બરાબર
પહેલા જેમાં સહાયકારી હતા એમાં ક્રિયાપદમાં કોઈ ફેરફાર જ નહોતો, પણ જો આમાં સહાયકારી નથી, બરાબર, વ્યક્તિની પછી સહાયકારી નથી, am is are was were એવું કંઈ નથી, તો એમાં પાછો ક્રિયાપદને પહેલા રૂપમાં ફેરવવાનો એવો ફેરફાર થશે, બરાબર, મૂળ રૂપમાં ફેરવવાનો, મતલબ બોટ આપ્યું હોય ભૂતકાળ તો એનું પહેલું રૂપ કયું કરવાનું? બાય. ટૂંક ભૂતકાળ આપ્યું હોય તો એનું પહેલું રૂપ કયું કરી નાખવાનું? ટેક, બરાબર. તો પ્લેડ ઈડી વાળું પ્લેડ આપ્યું હોય તો ઈડી કાઢીને પહેલું રૂપ કરી નાખવાનું પ્લે. ઓકે, તો અહીંયા આપણે મૂકશું રીચ, ઈડી કાઢી. હવે કઈ વધ્યું તો કે નહીં? ક્વેશ્ચન વેર ડીડ અનુષ્કા રીચ? અનુષ્કા ક્યાં પહોંચી? આઠમું વાક્ય જુઓ, તુષાર પ્લેઝ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. ચાલો આમાં સ્થળ કયું મિત્રો? આમાં સ્થળ કયું છે? તુષાર ક્રિકેટ રમે છે તો ક્રિકેટ રમવાનું સ્થળ તો કે ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ઉપર રમે છે તો ઓન ધ ગ્રાઉન્ડ ઈ સ્થળ છે. સ્થળની નીચે અંડરલાઈન હોય એટલે વેર વડે પ્રશ્ન બનાવો. હવે આમાં જુઓ, આમાં તે વ્યક્તિ ક્રિયા કરવાનો કરતા કોણ છે? તુષાર. કરતા પછી સહાયકારી આપ્યું છે, જુઓ તો am is are was were will એવું કંઈ પણ આપ્યું છે તો કે નહીં, નથી. પણ કર્તાની તરત પછી ક્રિયાપદ પ્લે એટલે રમવું એ ક્રિયાપદ અને ઈ ક્રિયાપદ એ કેવું છે તો એને શું લાગેલો છે મિત્રો ક્રિયાપદને? તો કે s લાગેલો છે. આપણે પહેલા લેક્ચરની શરૂઆતમાં જે નોંધ લખાવી સૌથી શરૂઆતમાં એમાં આના વિશે પણ નોંધ લખેલી હતી કે જો ક્રિયાપદને s કે es લાગેલો હોય તો does વડે પ્રશ્નો બને. જેવી રીતે ભૂતકાળ હોય ભૂતકાળનું રૂપ હમણાં કીધું એમ રીચમાં કેમ ઈડી લાગેલો હતો, ભૂતકાળ હતો તો ડીડ મૂકવાનું. તો એવી જ રીતે s કે es લાગેલો હોય ક્રિયાપદને તો શું મૂકવાનું? તો કે does. બરાબર, તો અહીંયા s લાગેલો છે, s લાગેલો હોય તોય does, es લાગેલો હોય તોય does. બરાબર. હવે જો સૌથી પહેલા વેર, ત્યાર બધા ક્રિયાપદને s લાગેલો છે એટલે આપણે does મૂકશું. એની પછી શરૂઆતમાં કરતા એ કઈ મૂકી દેવાનું. એવો છે ઓકે તુષાર. ત્યારબાદ આમાં જે લોકો એમ જ તે જે સહાયકારી હોય એટલે તમારે ક્રિયાપદ પહેલા રૂપમાં ફેરવાય છે. આમાં કેમ આપણે ઈડી હતું તો ઈડી કાઢીને પહેલું રૂપ કરી નાખ્યું રીચ. રીચમાં ઈડી કાઢીને ખાલી રીચ એટલે મૂકી દીધું, પહેલા રૂપમાં ફેરવ્યું. અથવા તો ટૂંક હોય ભૂતકાળ તો એનું પહેલું રૂપ શું કીધું હતું? ટેક. તો એની જેમ આમાં પણ એવું કરવાનું. આમાં તો તમારે ક્રિયાપદને s લાગેલો હોય તો ખાલી તમારે બસ s કાઢી નાખવાનું એટલે પહેલું રૂપ બની જાય. es લાગેલો હોય તો es કાઢી નાખવાનો એટલે પહેલું રૂપ બની જાય મૂળ. બરાબર. તો આમાં ફક્ત તમારે એટલું જ કરવાનું કે s થી s લાગ્યો એ કાઢવાનું. હા મિત્રો યાદ રાખજો, s થી s લાગ્યો એ કાઢવાનું નથી. કર્તાની તરત પછી આ બીજા નંબરે જે ક્રિયાપદ આપ્યું છે એને s થી s લાગ્યો હોય તો જ કાઢવાનું છે. કેટલાક બીજું ક્રિયાપદની પછી કર્મ હોય અને બહુવચન હોય એને s લાગ્યો હોય તો ઈ કાઢ નાખે છે ઘણા. એટલે આવી ભૂલ કરશો નહીં. તમારે માત્ર ક્યાં જોવાનું છે? તમને ચોખ્ખું કીધું કે ક્રિયાપદ એમાં લખાયેલું છે ક્રિયાપદને s થી s લાગ્યો હોય અને ક્રિયાપદ ક્યાં હોય? વ્યક્તિની પછી બીજા નંબરે. બરાબર. તો જો બીજા નંબરે જે નામની પછી જે હોય એને જો s થી s લાગ્યો હોય તો જ તમારે does વડે પ્રશ્ન બનાવવાનો છે અને તો જ તમારી s થી s જે ક્રિયાપદને લાગ્યો એ કાઢી નાખવાનો છે. ગમે એ શબ્દોને s થી s નથી કાઢી નાખવાનો. ઓકે, તો ક્રિયાપદનો પ્લેસ માં s થી કાઢી માત્ર પ્લે લખવાનું છે. ત્યારબાદ વધ્યું ક્રિકેટ. ક્વેશ્ચન વેર ડઝ તુષાર પ્લે ક્રિકેટ? ઓકે, નવમું વાક્ય જુઓ, શાહિદ ફાધર, શાહિદ ના પપ્પા. તો આમાં એપોસ્ટ્રોફી s હોય ને કરતા જે એપોસ્ટ્રોફી s છે એની પહેલા જે કોઈ નામ ઈ કરતા નો કરતા કોણ હોય ખરેખર આપું તો કે એપોસ્ટ્રોફી s ની પછી શાહિદના પપ્પા ક્રિયા કરવાનો છે. શાહિદ ક્રિયા નથી કરતો પણ તમારે કરતા તરીકે લેવાનું જે હોય એ ખરેખર એ આખું જ ગણાય. એપોસ્ટ્રોફી s હોય જ લાગેલો ત્યારે એ છૂટાનો એ આખું જ હારે. બરાબર. એપોસ્ટ્રોફી s હોય ત્યારે એની પછીનું નામ એની સાથે જ. તો શાહિદ ફાધર, શાહિદના પપ્પા એને સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરી બર્થડે એટલે જન્મદિવસની. ક્યાં કરી ઉજવણી? એટ હિઝ હોમ, એના ઘરે. તો સ્થળ કઈ ઉજવણી કરવાનું? તો કે ઘર.
એના ઘરે એટ હિઝ હાઉસ. ચાલો સ્થળ છે એટલે સૌથી પહેલા તો આપણે વેર વડે પ્રશ્ન બનાવશું. તો વેર એની પછી જુઓ તો કે વ્યક્તિ છે ફાધર, એની પછી કર્તાની પછી ક્રિયાપદ કયું છે સેલિબ્રેટેડ. શું લાગેલું છે આમાં ઈડી લાગેલું છે, મતલબ ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ હોય તો તમારે શેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવવાનો ડીડ વડે. ભૂતકાળનું રૂપ ગમે એ રીતે મેં કીધું એમ હોય ઈડી વાળું હોય અને જેના રૂપ ફરતા હોય બાય બોટ બોટ, બાય નું બોટ, ટેક નું ટુ, પે પેડ પેડ, બરાબર. તો ટેક ટુ ટેકન, ટેક નું ટુ, આવી રીતે કોઈ પણ ભૂતકાળના રૂપ હોઈ શકે. તો એવું ભૂતકાળનું રૂપ હોય ટૂંકમાં તો તમારે ડીડ મૂકવાનું, બરાબર. મેક હોય તો ભૂતકાળ મેડ થાય. તો આવી રીતે ટૂંકમાં ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો તમારે ડીડ મૂકવાનું. પછી તરત આગળનો કર્તા લઈ ક્રિયાપદ હોય છે એની આગળનો કર્તા કોણ છે આખો જ લેવાનો એપોસ્ટ્રોફી s વાળું, બરાબર. એપોસ્ટ્રોફી s છે એની પછી હું એની હારે જ આખું જોડાયેલું એ આખો જ કર્તા ગણ એ આખું જ લઈ લો. તો શાહિદ ફાધર, શાહિદ ફાધર. ચાલો શાહિદ ફાધર ની પછી શું છે તો કે સેલિબ્રેટેડ. અને આપણે કીધું છે ભાઈ કર્તાની પછી જે ક્રિયાપદ હોય જ્યારે ભૂતકાળનું રૂપ હોય એટલે ડીડ મૂકીએ છીએ તો ડીડ મૂકીએ એને લીધે ક્રિયાપદ છે એ પહેલા રૂપમાં ફેરવાય છે. તો પહેલા રૂપમાં ફેરવા માટે એટલે કે મૂળ રૂપમાં ફેરવા માટે ડી કાઢી નાખો એટલે શું બની જાય તો કે સેલિબ્રેટેડ, સોરી સેલિબ્રેટ. બરાબર. ડી જ કાઢવાનો રહેશે એ તો મૂળ સ્પેલિંગ માં ચાલે. હવે કોઈ વધ્યું છે ક્રિયાપદ પછી ખાલી બર્થડે વધ્યું છે, બરાબર. તો એક જ લખવાનું રહેશે બર્થડે. ક્વેશ્ચન વેર ડીડ શાહિદ ફાધર સેલિબ્રેટ બર્થ. શાહિદના પિતાએ ક્યાં બર્થડે ઉજવ્યો? ફરીવાર જોઈ લઈએ. સૌથી પહેલા તમારે એટ ઇઝ ઓન ધી સ્થળ છે એટલે પહેલા વેર મૂકવાનું. ક્રિયાપદ ઈડી વાળું છે, ભૂતકાળનું છે, બરાબર. આપણે ભૂતકાળનું છે ઈડી વાળું છે એટલા માટે આપણે ડીડ મૂકવાનું. ત્યારબાદ કરતા આવે ડીડ મૂકી શરૂઆતમાં વ્યક્તિ જે હોય ક્રિયા કરવાની એ મૂકવાનું એટલે શાહિદ ફાધર. તો આપણે એ મૂક્યું શાહિદ ફાધર કરતા મૂક્યું પછી ક્રિયાપદ છે અને પહેલા રૂપમાં ફેરવી મૂકવાનું છે. તો સેલિબ્રેટેડ માંથી ડી કાઢી નાખો એટલે પહેલું રૂપ થઈ જાય સેલિબ્રેટ. ઓકે. અને સેલિબ્રેટ ની પછી વધ્યું બર્થડે તો આપણે મૂકી દીધું બર્થડે. એટ ઇઝ ઓન ની નીચે તો સ્થળ છે અંડરલાઈન છે એટલે એ લખવાનું નહીં ક્વેશ્ચનમાં. 10મું વાક્ય જુઓ. The boys take breakfast at the picnic spot. તો છોકરાઓ છે બ્રેકફાસ્ટ કરે છે ક્યાં કરે છે તો કે પિકનિક નું જે સ્થળ છે ત્યાં કરે છે. હવે આમાં જો મિત્રો સૌથી પહેલા તો પિકનિક નું સ્થળ એ એક જગ્યા છે, સ્થળ છે એટલે વેર થી પ્રશ્ન બનાવવાનો, બરાબર. સ્પોટ કે પ્લેસ કે એ સ્પોટ શબ્દ જ કેવું બતાવે કે આ સ્થળ છે, બરાબર. તો સૌથી પહેલા આપણે મૂકશું વેર. હવે તમને મેં કીધેલું છે હાલો ક્રિયા કરવાનો વ્યક્તિ એટલે કે કર્તા કોણ છે બોયઝ છોકરાઓ અને કર્તાની પછી તરત ક્રિયાપદ કયું છે ટેક. મેં તમને એવું કીધું છે કે જો ક્રિયાપદની એસ કે ઈએસ લાગેલું હોય તો ડઝ વડે પ્રશ્ન બનાવો. આ ક્રિયાપદ છે એને એસ નથી લાગેલું, બરાબર. ક્રિયાપદ ક્યાં હોય નામની પછી બીજા નંબર આ ટેક એટલે એવું ઈ ક્રિયા છે. આ તો પહેલો ક્રિયા કરવાનો વ્યક્તિ બોય છોકરા છે એ તો કરતા છે એને એસ લાગેલો છે ઈ ન જોવાનું. આપણે એસ ક્યાં તો કે વ્યક્તિની પછી બીજા નંબરે જે ક્રિયાપદ આપ્યું હોય એને જો એસ લાગ્યો હોય તો ડઝ વડે પ્રશ્ન બને. અને જો ઈ પહેલું રૂપ જ હોય અને એસ ન લાગેલો હોય જેમ કે અત્યારે નથી લાગેલો ટેક, ટેક પહેલું રૂપ જ છે. જો ટી એ કે ટેક v1 છે, ટી ડબલ ઓ કે ટૂંક આવું લખ્યું હોય એટલે ભૂતકાળ કહેવાય v2 કહેવાય, બરાબર. અત્યારે ટી એ કે ટેક v1 છે પહેલું રૂપ છે એવું જ અહીં લખ્યું છે જો, બરાબર. તો આ પહેલું રૂપ જ છે. જો પહેલું રૂપ જ હોય ક્રિયાપદનું આવું અને એને એસપીએસ ન લાગેલો હોય તો તમારે ડુ મૂકવાનું છે. ઈ પણ આપણે પ્રથમ લેક્ચર છે એના શરૂ કર્યો ત્યારે એની નોંધમાં લખાવેલું
છે. એટલે ઈ નોંધ છે ઈ મિત્રો ખાસ વાંચી લેજો, બરાબર? ઈ ખાસ પાકી કરી લેજો નોંધ. હવે જોઈએ સૌથી પહેલા where મૂકવાનું, ત્યારબાદ તો કે ક્રિયાપદની s નથી લાગેલો, જો લાગેલો હોય s તો does અને નો લાગેલો હોય તો do. અહીં ક્રિયાપદની s નથી લાગ્યો એટલે do મૂકશું. ત્યારબાદ તો કે શરૂઆતનો કર્તા હોય એ મૂકી દેવાનો. કોણ છે કર્તા? તો કે the boys, બરાબર? હજી એક વાર કહી દો, વાક્ય બનાવી એટલે ક્રિયાપદને જો s લાગેલો હોય તો જ તમારે એક પ્રશ્ન બનાવતી વખતે ક્રિયાપદનો s કાઢી નાખવાનો છે. પણ આગળ વ્યક્તિ છે એને s લાગેલો એ નથી કાઢી નાખવાનો, બરાબર? ચાલો તો સૌથી પહેલા where, પછી ક્રિયાપદની s લાગેલો હોય તો do અને ન લાગેલો હોય તો સોરી does અને ક્રિયાપદની s ન લાગેલો હોય તો do. અત્યારે ક્રિયાપદની s નથી લાગેલો એટલે do. ત્યારબાદ આગળનો કર્તા મૂકવાનો the boys. ત્યારબાદ કર્તાની પછી જે લાઈનમાં આવે એ પ્રમાણે ચાલવાનું છે આગળ. boys ની પછી તે ક્રિયાપદ છે તો મૂળ રૂપ જ આપ્યું એમને, તો પહેલું રૂપ એમને લખી દો. હવે વધ્યું breakfast, તો આપણે લખી નાખશું breakfast અને question. ઓકે, અંડરલાઈન કરેલો શબ્દ છે એ આપણે લખવાનો નથી, પ્રશ્ન બનાવવાનો. તો આ પ્રશ્ન છે, બરાબર? where વડે પ્રશ્ન આ પૂછાય તો MCQ માં તમારે પૂછાય તો કેવી રીતે પૂછાય? તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે નીચે. નિહાર is, પ્રશ્ન આવો છે, વાક્ય આવું છે કે નિહાર is doing his homework. નિહાર તેનું હોમવર્ક કરી રહ્યો છે. ક્યાં? તો કે at his home, તેના ઘરે કરી રહ્યો છે. તો સ્થળ કયું છે? તો કે at his home સ્થળ. તો સ્થળની નીચે અંડરલાઈન છે એટલે આપણે શેનથી પ્રશ્ન બનશે? તો કે where વડે પ્રશ્ન. ક્યાં હોમવર્ક કરી રહ્યો? ક્યાં એટલે where. તો ટૂંકમાં સ્થળની નીચે અંડરલાઈન where એટલે where વડે પ્રશ્ન બને. where આમાં a માં where છે, b માં where છે અને c માં where નથી અને d માં where છે. તો a, b અને e એમાં where છે, c માં નથી એટલે c તો ઉડી ગયો છે. ચાલો હવે આપણે આ ત્રણમાંથી વિચારવાનું છે. તો where મૂકી દીધું, પછી where મૂકી પછી આપણે શું કરીએ? તો કે સહાયકારી નામની પછી કર્તાની પછી જે સહાયકારી આપ્યું હોય એ મૂકી. is હોય તો is મૂકી દેવાનો, was હોય તો was મૂકવાનો, જે આપ્યું એ. તો અહીં is છે તો આપણે where પછી is આવવું જોઈએ. તો એવું is ક્યાં છે? તો કે where પછી is અહીંયા છે, બરાબર? આમાં બીજામાં તો આમાં આ છે એટલે આ ઓપ્શન ખોટો અને ડી ઓપ્શનમાં where પછી was છે એટલે ઈ ઓપ્શન પણ ખોટો. માત્ર આ એ ઓપ્શનમાં જ તે where પછી is છે અને is છે તો is જ હોવું જોઈએ, બરાબર? તો એટલા માટે પહેલો ઓપ્શન સાચો. તો આપણે ફરી મળશું, અહીં સુધી રાખીએ.